ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે પહેલાંના ચેપ્ટરમાં ચેપ્ટર 8 આખું પૂરું કરી નાખ્યું હતું અને હવે આવ્યું ચેપ્ટર 9 હાથ મેળવીએ. હાથ મેળવીએ એટલે એકબીજા સાથે હાથ મિલાવીએ પ્રેમથી. હવે આ એક છે હાથ મેળવીએ, એમાં પાઠ તમે હેડિંગ મારો હાથ મેળવીએ, એની બાજુમાં જ લખી નાખજો સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય, કાઉન્સ કરીને ઉર્મી કાવ્ય. હાથ મેળવીએ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. હવે એના લેખક છે નિરંજન ભગત. એમની જન્મ તારીખ 19/5/1926. નિરંજન નરહરી ભગતનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્યાં થયો હતો? અમદાવાદમાં. છંદોલય, કિન્નરી, અલ્પવિરામ આ ત્રણેય કાવ્ય સંગ્રહોની કવિતા લઈ નવો કાવ્ય સંગ્રહ છંદોલય પ્રગટ થયો. તેમાં પ્રવાલદીપ અને 33 કાવ્યો પણ સમાવાયા છે. સોનેટ, પરંપરિત અને ઉર્મી કાવ્યોનું સફળ ખેડાણ તેમણે કર્યું છે અને 3માં કાવ્ય લખ્યા છે. એક તો સોનેટમાં, પરપરિત એટલે કે જે આપણે પરંપરાથી હાલતું આવ્યું હોય તેવા, અને ઉર્મી કાવ્યો આ 3માં એણે ખેડાણ કર્યું છે. આધુનિક કવિતા, કેટલાક પ્રશ્નો, યંત્રયુગ અને મંત્ર કવિતા, મીરા, સ્વાધ્યાયલોક ભાગ 1-8 એમના વિવેચન ગ્રંથો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે નિરંજન ભગતને. હવે કવિએ આ નાનકડા ઉર્મી કાવ્યમાં ભાવ સંવેદનનું મહત્ત્વ સ્થાપ્યું છે કે આપણા હૃદયમાં ભાવ હોય છે એનું સરસ પ્રતીક આપ્યું છે આ ઉર્મી કાવ્યમાં. અહીં હાથ હૃદય ભાવનું પ્રતીક બનીને વર્ણવાયો છે. આપણું જે હૃદય છે એ હાથ મળાવીને એકબીજા પ્રત્યે મૈત્રી એટલે કે દોસ્તીનું નિર્માણ કરાયું છે. કવિ કહે છે કે મારે ધન, સંપત્તિ, સત્તા કશું નથી જોઈતું. મારે પૈસા નથી જોતા, મારે સંપત્તિ નથી જોતી, નથી મારે કોઈ ઉચ્ચ હોદ્દો જોતો. બસ મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છીએ. મતલબ કોઈ સારો મિત્ર ખાલી પ્રેમથી આપણી સાથે હાથ મેળવીને આપણા સુખ દુઃખની વાતો કરે એવો મારે મિત્ર જોઈએ છીએ. હું હાથ લંબાવીને તમારા હૃદય સુધી પહોંચવા માગું છું. પહેલાં દોસ્તી કરીને પછી તમારા દિલની વાત સુધી પહોંચવા માગું છું, જેથી કરીને સુખ દુઃખમાં એનો ભાગ આપી શકે. નિસ્વાર્થ સંવેદન બધું સભર કરી આપે છે. હવે મૈત્રી કેવી હોવી જોઈએ? તો કે નિસ્વાર્થ હોવી જોઈએ. એમાં કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહીં કે હાલો એ ઉચ્ચ હોદ્દાનો માણસ છે એટલે હું એની સાથે દોસ્તી કરું તો મને કામ આવે. આવી કોઈ સ્વાર્થ હોવો જોઈએ નહીં. તેમાંથી ભાવના કેળવવાનો કવિનો મનોરથ પ્રગટ થયો છે અને હૃદય એકેય નોંધપાત્ર છે. હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવીને. હવે કવિ છે એ શું કહે છે? લાવો તમારો હાથ, હું તમને મારો હાથ લંબાવીને કહું છું કે મારા મિત્ર બનશો. કહો શું મેળવી લેશું હવે મારે? તમારા હાથમાં તો કેટલુંય ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. હવે તમે એમ કહેશો કે મારે તમારા હાથમાંથી શું મેળવી લેવું હશે? પૈસા મેળવવા હશે, સત્તા જોતી હશે, તમારી કીર્તિ છે એ જોતી હશે. તો તમારા હાથમાં શું નથી હોતું? બધું હોય છે ને. તમારી પાસે ધન હોય, સત્તા હોય, કીર્તિ હોય. તો મારે આ કશું જોતું નથી, કારણ કે મારા માટે ધન, સત્તા, કીર્તિ કશાનું કાંઈ કામ નથી. શું શું નથી હોતું તમારા હાથમાં? તમારા હાથમાં ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે, બધું તમારા હાથમાં હશે, પણ મારે કશાનું કામ ના. મારે આ કોઈની જરૂર છે નહીં. ખાલી તમારો હાથ જોતો છે. દોસ્તી માટે, નિસ્વાર્થ મૈત્રી માટે મારે ખાલી તમારો હાથ જોતો છે. ના ના, આપણા બે ખાલી હાથમાંય કેટલું છે તમને એ ખબર છે કે આપણો હાથ ખાલી છે, પણ બે ખાલી હાથમાં કેટલું છે તમને ખબર છે? આપણા હાથમાં ઉષ્મા અને થડકો છે. મતલબ કે આપણા હાથમાં ઉષ્મા અને થડકો એટલે કે આપણા હાથમાં પરસ્પર ગરમાવો, હૂફ છે. આપણે એકબીજાને દોસ્તીનું કામ કરીશું. એના વડે આવો પરસ્પર હૃદયનો ભાવ મેળવીએ. એના દ્વારા આપણે પરસ્પર હૃદયના ભાવ મેળવીએ એટલે કે હૃદય સુધી એકબીજાના પહોંચીએ, એકબીજાના સુખ દુઃખ છે એકબીજાને બાંટી શકીએ.
અને બિન આવડત સારું નઠારું કેટલુંય કામ કરતા. હવે બિન આવડત એટલે કે જે મારામાં નથી અને તમારામાં છે, તમારામાં છે મારામાં નથી, એવું બિન આવડત એકબીજાનું કામ એકબીજાને ઉપયોગી કરીએ, હાથ મેળવીને દોસ્તી કરીએ, આપણા આ હાથ કેળવીએ. આપણે અજાણ્યા છીએ, અજાણ્યા છો ભલે, અજાણ્યા છો તો જ્યારે હાથ મેળવશો, મિત્રો બનશો તો એકબીજાને ઓળખતા થશો ને, બાકી તો આપણે જીવનભર કેવા રહેશું? અજાણ્યા. તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. આપણે અજાણ્યા છીએ છતાં પણ હું મારો હાથ સામેથી લંબાવું છું એક નિસ્વાર્થ મૈત્રી માટે. તમે મારી સાથે દોસ્તી કરો. આ છંદોલયમાંથી લેવામાં આવ્યું છે. શોર્ટમાં કવિ ખાલી નિસ્વાર્થ દોસ્તી કરવા માગે છે. કોઈ એની પાસે કોઈ સત્તા, કોઈ કીર્તિ કે કોઈની ધન દોલત લેવા માગતું નથી. ખાલી એકબીજાના દિલના ભાવ સુધી પહોંચી શકીએ, એકબીજાની લાગણી સમજી શકીએ, એકબીજાના સુખ દુઃખ બાંટી શકીએ, એટલા માટે નિસ્વાર્થ હાથ મેળવવા કવિ માગે છે. હવે જોઈએ સમાનાર્થી શબ્દો જે તમારે તમારી ફેરબુકમાં લખવાના છે. કીર્તિ, કીર્તિ એટલે ખ્યાતિ અને નામના. બીજું છે થડકો, થડકો એટલે થડકારો, એકબીજા સાથે હાથ મેળવીએ એટલે જરીક આપણને એકબીજાનો થડકો લાગે છે. ઉષ્મા એટલે ગરમાવો, હૂફ, એકબીજા સાથે હાથ મેળવીએ તો થોડીક ગરમી થાય. ધન એટલે પૈસો, સંપત્તિ. હાથ એટલે હસ્ત અને કર. વિરુદ્ધાર્થી શબ્દ જોઈએ. કીર્તિ તો અપકીર્તિ, આવડત તો બિન આવડત, સારું તો નઠારું અને જાણ્યા તો અજાણ્યા. હવે જોઈએ સ્વાધ્યાય. નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરવાની છે. તો અહીં કવિ કોનો હાથ માગે છે? અહીં કવિ કોનો હાથ માગે છે? અજાણી વ્યક્તિનો, મિત્રનો, પત્નીનો કે પાડોશીનો? તો આપણને સ્પષ્ટ રીતે કાવ્યમાં કીધું છે કે અજાણી વ્યક્તિનું. જો આ રહ્યું, અજાણ્યા છો તો ભલે, તો શું આવશે આન્સર? એ અજાણી વ્યક્તિનો. બીજું છે હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિ કયો ભાવ ભેળવવાની વાત કરે છે? પરસ્પરના વેરભાવ એટલે દુશ્મની, પરસ્પરના હૃદયના ભાવો, પરસ્પર ટીકાના ભાવો, પરસ્પર દેશભાવો. તો આપણને ચોખ્ખું આપ્યું છે કે પરસ્પર હૃદયના ભાવો છે. પરસ્પર હૃદયના ભાવ ભેળવીએ, અરે એના વડે આવો પરસ્પરના હૃદયના ભાવ ભેળવીએ. તો આન્સર શું આવશે? બી, પરસ્પરના હૃદયનો ભાવ. હવે છે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તો પેલું છે કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે? આપણો હાથ આમ તો ખાલી જ છે, પણ ખાલી હોવા છતાં એમાં કવિ શું અનુભવે છે? તો આન્સર લખો. કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકારો હોવાનું અનુભવે છે. કવિ ખાલી હાથમાં ઉષ્મા અને થડકારો હોવાનું અનુભવે છે. બીજું છે કવિ અજાણ્યા માણસને શું કહે છે? કવિ અજાણ્યા માણસને શું કહે છે? તો કવિ અજાણ્યા માણસને કહે છે, કવિ અજાણ્યા માણસને કહે છે, પછી અલ્પવિરામ, પછી ડબલ ઇન્વર્ટેડ કોમા, લાવો તમારો હાથ મેળવીએ, લાવો તમારો હાથ મેળવીએ, ફૂલ સ્ટોપ, ઇન્વર્ટેડ કોમા પૂરા. કવિ અજાણ્યા માણસને કહે છે કે લાવો તમારો હાથ મેળવીએ. હવે છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. તો પેલું છે તમારા હાથમાં શું શું છે? તમારા હાથમાં શું શું છે? તો આન્સર લખો. પેલા ડબલ ઇન્વર્ટેડ કોમા કરો, કાવ્યનું નામ લખો હાથ મેળવીએ, ઇન્વર્ટેડ કોમા પૂરા, હાથ મેળવીએ, ઇન્વર્ટેડ કોમા પૂરા. કાવ્યમાં
હાથ મેળવીએ કાવ્યમાં કવિ બે પ્રકારના હાથની વાત કરે છે. કવિ બે પ્રકારના હાથની વાત કરે છે. કવિ જણાવે છે કે તમારા હાથમાં ધન હોય અલ્પવિરામ સત્તા હોય અને કીર્તિ પણ હોય ફૂલ સ્ટોપ. તો બીજી તરફ કવિ કહે છે કે આમાંનું કશું ન હોય એવા તમારા ખાલી હાથમાં ઉષ્મા અને થડકો તો છે જ. માટે તમારા હાથ ખાલી તો નથી જ. અહીંયા પૂરો થાય છે આન્સર. એકવાર રિપીટ કરી દઉં છું. હાથ મેળવીએ કાવ્યમાં કવિ બે પ્રકારના હાથની વાત કરે છે. કવિ જણાવે છે કે તમારા હાથમાં ધન હોય સત્તા હોય અને કીર્તિ પણ હોય. તો બીજી તરફ કવિ જણાવે છે કે આમાંનું કશું ન હોય તો એવા તમારા ખાલી હાથમાં ઉષ્મા અને થડકો તો છે જ. માટે તમારા હાથ ખાલી તો નથી જ. ટૂંકમાં કવિનું કહેવાનું છે કે જે પૈસાદાર છે, જે સત્તાધારી વ્યક્તિ છે અથવા તો કોઈ ધન સંપત્તિવાળો માણસ છે એના હાથમાં હોય છે, અને એવું ન હોય ગરીબ વ્યક્તિ હોય તો પણ એના હાથમાં ઉષ્મા અને થડકો તો હોય જ છે. એટલે આપણા હાથ ખાલી છે એમ આપણે કહી શકીએ નહીં. હવે બીજો ક્વેશ્ચન જોઈએ. માનવીના હાથ ક્યાં ક્યાં કામો કરે છે? માનવીના હાથો ક્યાં ક્યાં કામ કરે છે? આન્સર લખો. માનવીના હાથ અનેક કાર્યો કરે છે. માનવીના હાથ અનેક કાર્યો કરે છે. દરેક માનવીના બંને હાથ અલ્પવિરામ પોતપોતાની આજીવિકા મેળવવા વિવિધ કામ કરે છે. આવા કામોમાં તેની ફાવટ કે આવડત હોય તો પણ તેની ફાવટ અને આવડત હોય તો પણ કરે અને બિન આવડતથી પણ કરે. આવા કામોમાં તેની ફાવટ કે આવડત હોય તો પણ કરે અને બિન આવડત હોય તો પણ કરે. કવિ આ કાવ્યમાં જણાવે છે કે બિન આવડતથી સારા નઠારા કામો કરે છે. બીજી વાર રિપીટ કરી લઈ આન્સર. માનવીના બે હાથ અનેક કામ કરે છે. જો હારે સમજૂતી આપતી જાઉં છું. માનવીના જે હાથ છે એ બધું કામ કરે છે. દરેક માનવીના બંને હાથ પોતપોતાની આજીવિકા મેળવવા વિવિધ કામ કરે છે. હવે માનવીના બંને હાથ છે એ આપણી કમાવા માટે મતલબ ખાવા પીવા માટે એને અનેક કામો કરે છે. આવા કામોની તેમને આવડત હોય તો પણ ભલે અને બિન આવડત હોય મતલબ કે કામનો એને એક્સપિરિયન્સ ન હોય છતાં પણ એ કામ કરે છે. બની શકે કે બિન આવડતથી કામ છે એ સારું પણ થાય અને ખરાબ પણ થઈ શકે છે. ઓકે. હવે ક્વેશ્ચન નંબર 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. એમાં પેલું છે આ બે ખાલી હાથમાં કેટલું છે? પંક્તિ સમજાવો. આ બંને હાથમાં કેટલું છે? આ પંક્તિ સમજાવો. તો લખો આન્સર. ખાલી હાથ
આ શબ્દ પ્રયોગના બે ભાવ કવિ સરળતાથી આ કાવ્યમાં દર્શાવ્યા છે. ખાલી હાથ આ શબ્દ પ્રયોગના બે ભાવ કવિ સરળતાથી આ કાવ્યમાં દર્શાવ્યા છે. ધન અલ્પવિરામ સત્તા કે કીર્તિ ન હોય, ધન સત્તા કે કીર્તિ ન હોય તેવા ખાલી હાથ ફૂલ સ્ટોપ. આ ભાવ કવિ શરૂઆતની પંક્તિ દ્વારા દર્શાવે છે. આ ભાવ કવિ શરૂઆતની પંક્તિ દ્વારા દર્શાવે છે. હવે પેરેગ્રાફ. તે પછીની પંક્તિઓ દ્વારા કવિ જણાવે છે કે માત્ર હાથ ખાલી હાથને મળી જાય તો તે પણ આવું કાર્ય જ છે. કવિ જણાવે છે કે ખાલી હાથમાં પણ એક પ્રકારની ઉષ્મા સમાયેલી છે. તેમજ આ ખાલી હાથમાં એક પ્રકારનો થનગનાટ સમાયેલો છે. કવિ આગળ જણાવે છે કે તમારો હાથ ખાલી છે જ નહીં. તમારા તરફ લંબાવેલા મારા હાથમાં જો તમારો માત્ર ખાલી હાથ તમે ભેળવી દો તો પરસ્પરના હૃદય સુધી આપણે પહોંચી શકશું. આપણા બંનેના હાથ વડે બિનઆવડતથી કરાયેલા સારા કે નઠારા કાર્યોને સુધારવાનો મોકો મળશે. આ પ્રકારે આપણે બંને નિસ્વાર્થ ભાવથી ભેગા મળી ચોક્કસ પ્રકારના એકબીજાના પરસ્પરના સારા કાર્યો કરી શકીશું. અહીંયા આન્સર પૂરો થાય છે. શોર્ટમાં કવિ કહેવા માગે છે કે આપણો હાથ ખાલી તો નથી જ. કાં તો આપણા હાથમાં ધન સત્તા અને કીર્તિ છે, અથવા તો કાંઈ નથી, તો આપણા હાથમાં ઉષ્મા અને થડકો છે. કવિ પોતાનો ખાલી હાથ બીજા વ્યક્તિ સાથે મેળવીને મૈત્રી ભાવ હૃદય સુધી પહોંચવા માગે છે. એનો કોઈ સ્વાર્થ નથી. અને બંનેના હાથ ભેગા થશે તો બિનઆવડતથી પણ જે કામ થશે એ કેવું થશે? સારું. અને નઠારું થશે તો આપણે એને સુધારી શકીશું. ખરાબ થાય તો પણ આપણે એને ચેન્જ કરી શકીશું. આમ કવિ એકબીજા સાથે હાથ મેળવીને પરસ્પરના દિલ સુધી પહોંચવા માગે છે. ક્લિયર? હવે જોઈએ બીજો. ધન સત્તા કીર્તિનું કામ નથી એવું કવિ શા માટે કહે છે? ધન સત્તા કીર્તિનું કામ નથી એમ કવિ શા માટે કહે છે? તો આન્સર લખો.
હાથ મેળવીએ કાવ્યમાં કવિએ નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધ વિશે વાત કરી છે. નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધ વિશે વાત કરી છે. અજાણી વ્યક્તિ સમક્ષ પોતાનો હાથ લંબાવી અજાણી વ્યક્તિ તરફ અથવા તો સમક્ષ પોતાનો હાથ લંબાવી તે વ્યક્તિના હાથને અથવા તો સાથને પામવાની ઈચ્છા કવિ રાખે છે. હાથ અથવા તો સાથને પામવાની ઈચ્છા કવિ રાખે છે. હાથમાં હાથ મેળવીને તેઓ પરસ્પરના હૃદય સુધી પહોંચવા માંગે છે. ન્યૂ પેરેગ્રાફ. એકબીજાની મદદ કરવી છે. બંનેએ સાથે મળીને સારા નઠારા કામો કરવા છે. જેનાથી બંનેને લાભ થાય. કવિએ બે પ્રકારના હાથની વાત કરી છે. ફૂલ સ્ટોપ. ઇન્વર્ટેડ કોમામાં એક પ્રકારનો હાથ પછી નાનું એવું ડેશ કરીને જેમાં ધન, સત્તા અને કીર્તિ હોય. બીજા પ્રકારનો હાથ ઇન્વર્ટેડ કોમા પૂરા, કીર્તિ હોય ને પૂરા. બીજા પ્રકારનો હાથ ખાલી હાથ. ખાલી શબ્દને પણ બે સંદર્ભમાં કવિએ પ્રયોજ્યો છે. ખાલી હાથને પણ કવિએ બે અર્થમાં પ્રયોજ્યો છે. એવો હાથ જેમાં ધન નથી, સત્તા નથી કીર્તિ. આ હાથ તદ્દન ખાલી છે. એવો હાથ કવિ મેળવવા ઈચ્છે છે. એવો કવિ હાથ મેળવવા માગે છે. નવો પેરેગ્રાફ. ખાલી શબ્દનો બીજો ભાવ છે તે માત્ર હાથ. હાથમાં હાથ ભેળવી આગળ વધવું જોઈએ. એકમેકના સાથ પામી સારા કામો કરવા જોઈએ. તે દ્વારા પરસ્પર હૃદયમાં સ્થાન પામવું છે. હૃદયમાં સ્થાન મેળવવું છે. આવી શુદ્ધ પરિભાવના કવિએ કાવ્યમાં રજૂ કરી છે. આવી શુદ્ધ ભાવના કવિએ આ કાવ્યમાં રજૂ કરી છે. નવો પેરેગ્રાફ. આવી ભાવનાને કારણે કવિ કહે છે કે હાથ તો જરૂર લંબાવ્યો છે. પરંતુ ધન, સત્તા અને કીર્તિ પામવા માટે નહીં.
ધન, સત્તા અને કીર્તિ પામવા માટે નહીં, માત્ર સાથ મેળવવા માટે જ, માત્ર સાથ મેળવવા માટે જ. આમ કવિને ધન, સત્તા ને કીર્તિની જરૂર નથી. કવિને ધન, સત્તા અને કીર્તિની જરૂર નથી એવું આ કાવ્ય દ્વારા કવિ જણાવે છે. આખો આન્સર એકવાર રિપીટ કરી લઈ. હાથ મેળવીએ કાવ્યમાં કવિએ નિસ્વાર્થ ભાવના સાથેના સંબંધ વિશે વાત કરી છે. અજાણી વ્યક્તિ સમક્ષ પોતાનો હાથ લંબાવી તે વ્યક્તિના હાથને અને સાથને પામવાની ઈચ્છા કવિ રાખે છે અને હાથમાં હાથ મેળવી તેઓ પરસ્પરના હૃદય સુધી પહોંચવા માગે છે. પેરેગ્રાફ. એકબીજાની મદદ કરવી, બંનેને સાથે મળીને સારા નઠારા કામો કરવા જેનાથી બંનેને લાભ થાય. કવિએ એક પ્રકારના હાથની વાત કરી છે કે એક પ્રકારનો હાથ છે જેમાં ધન, સત્તા અને કીર્તિ હોય અને બીજા પ્રકારનો હાથ છે એ ખાલી હાથ હોય છે. ખાલી શબ્દ છે એ બે સંદર્ભમાં પ્રયોજાયો છે. ખાલી એટલે એક તો જે હાથમાં ધન, સત્તા અને કીર્તિ નથી તેવો હાથ, અને બીજો હાથ એટલે ખાલી હાથ. તે માત્ર હાથની વાત કરી છે. હાથમાં હાથ ભેળવી આગળ વધવું, એકમેકની સાથ પામી સારા કાર્યો કરવા અને તે દ્વારા પરસ્પર હૃદયમાં સ્થાન પામવું, આવી શુદ્ધ પરિભાવના કવિએ કાવ્યમાં રજૂ કરી છે. હવે આવી ભાવનાને કારણે જ કવિ કહે છે કે હાથ તો માત્ર લંબાવ્યો છે પરંતુ ધન, સત્તા અને કીર્તિ માટે નહીં, તે પામવા માટે નહીં, સાથે મેળવવા માટે માત્ર. આમ કવિને ધન, સત્તા કે કીર્તિની જરૂર નથી એવું આ કાવ્ય દ્વારા કવિ કહેવા માગે છે. તો આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે લેક્ચર પૂરો થાય પછી પૂછી શકો છો, અને હોમવર્ક થાય એટલે 3 થી 5માં મોકલી દેજો. કાલે મોકલો, આજે મોકલો. ઓકે, ક્લિયર? હવે કઈ વસ્તુ લખવાની છે તો તમને ખબર પડી જ ગઈ છે. તો કે હાથ મેળવીએ, બરાબર. તો પેલું સમાનાર્થી શબ્દ, બીજું વિરુદ્ધાર્થી શબ્દ, ત્રીજું સ્વાધ્યાયના MCQ 2 જ છે. એક વાક્યમાં ઉત્તર એ પણ 2 જ આપ્યા છે આપણને. 2-3 વાક્યમાં ઉત્તર એ પણ 2 જ છે, અને સવિસ્તાર ઉત્તર પણ 2 છે. આટલી વસ્તુ તમારે લખવાની રહેશે. ક્લિયર? હવે વિદ્યાર્થી પ્રવૃત્તિ સાથી હાથ બડાના ગીત યુટ્યુબથી મેળવીને સંભાળો. તો સાથી હાથ બડાના એમાં પણ એવું છે કે એકબીજાનો સાથ દઈને આગળ વધવાની વાત કહી છે. નવા મિત્રો બનાવો અને મૈત્રીનો ભાવનાનો તમારો અનુભવ વર્ગખંડમાં કહો. તમારા લાઈફમાં પણ એક એવો મિત્ર હશે જે નિસ્વાર્થ તમારો સાથ આપતો હશે, તમારી મદદ કરતો હશે. નિસ્વાર્થ ભાવે કરેલી પ્રવૃત્તિનો આનંદ માણવો. આપણે આપણા સ્વાર્થ માટે નહીં પણ નિસ્વાર્થ ભાવે જે કામ કર્યું હોય બીજા માટે એનો આપણે આનંદ ગાવો જોઈએ. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું પ્રાર્થના સભા છે જ, આપણે ખબર છે ને, પ્રાર્થનામાં આપણે એ ગાઈએ છીએ. મૈત્રી દિવસની ફ્રેન્ડશિપ ડે આપણે ઉજવીએ જ છીએ. મારા દોસ્ત વિશે આપણે નિબંધ પણ લખી શકીએ. હવે ભાષા અભિવ્યક્તિ. તો કવિ ભાષા દ્વારા ભાવ, વિચાર અને સંવેદન પ્રગટ કરે છે. આપણા જે ભાવ રહેલા છે દિલમાં, જે આપણા વિચારો છે એ આપણા બહાર નીકળે છે. અહીં વાતચીતની શૈલીમાં કાવ્ય ઉઘડે છે. લાવો તમારો હાથ મેળવીએ. લાવો શબ્દ અર્થ લેવાનો નથી, લાવો એટલે કંઈ લેવું નથી, પણ કોઈ કામ માટે ઉમળકો દર્શાવવા, અભિમુખ થવા આવે છે. હવે આ કાવ્યમાં સમાન શૈલીમાં લખાયું નથી, છતાં કવિ કેટલાક પ્રશ્નો ગૂંથીને લઈ જાણે કે ઉત્તર આપતા હોય તેમ ચિત્તની શૈલીમાં કાવ્ય આલેખાયું છે. એ માટે કવિએ રચેલા પ્રશ્નો જુઓ, નીચે આપ્યા છે. કહો શું મેળવી લેશું હશે મારે. હવે હું તમારી સાથે હાથ મેળવું તો હાથમાંથી તો કાંઈ ધન, સત્તા, કીર્તિ હું મેળવી લેવાનો નથી. શું નથી હોતું તમારા હાથમાં? હવે બીજો પ્રશ્ન એવો કરે છે કે આપણો હાથ ખાલી હાથ નથી. એમાં 2 પ્રકારની વસ્તુ હોય છે, કાં તો ધન, સત્તા અને કીર્તિ હોય અને કાં તો ઉષ્મા અને ધડકો હોય છે. ખાલી તમારો હાથ, એનો મિનિંગ છે કે મારે ખાલી તમારો હાથ જોતો છે, નિસ્વાર્થ મૈત્રી જોતી છે. અજાણ્યા છો તો ભલે, હવે આપણે કોઈ સાથે મૈત્રી ન બાંધીએ, કોઈ સાથે બોલીએ નહીં તો એ માણસ આપણા માટે હંમેશા કેવો રહે છે? અજાણ્યો. પ્રશ્નાર્થ અને ઉદ્ગારવાળી માત્ર 3 શબ્દોની આ પંક્તિ કેટલું કહી જાય છે.
લાઘવની આ કરામત એટલું મહત્ત્વ સમજો. હાવ શોર્ટ વાક્ય રચના છે, પણ આપણને એમાં ઘણું બધું શીખવી જાય છે. કોઈપણ માણસ સાથે સંભાવ કેળવવામાં સહકાર સાધવા કવિ ઉત્સુક છે. મતલબ નવો માણસ છે તો એની સાથે કવિ દોસ્તી કરવા માગે છે. એ બાબત માત્ર ભલે દ્વારા રજૂ થઈ છે. કવિતા એ ઓછા શબ્દોમાં જાજુ કહેવાની સુંદર કળા છે. હવે આજના ઝડપી જીવનમાં આપણે મોટા લોકોની મદદ કરવા માટે અસમર્થ બની જઈએ છીએ. આપણે કોઈની મદદ કરતા નથી, તો અજાણ્યા સાથ પણ હાથ મેળવવા તૈયાર છે. હાથ મેળવવો એટલે એકમેકના સરકારથી પરસ્પરના દિલ લગી પહોંચવું. હાથ મેળવવો, હાથ કેળવવો એ હૃદયને પણ કેળવવાની એક પ્રવૃત્તિ છે. પૈસા, મોટાઈ, મોભો, મદ ત્યજીને સહજ બનીને આત્મયાથી મળી તો જુઓ. જીવન જીવવામાં જે બાબત જેવું લાગશે, તમે કોઈને દિલથી પોતાના સત્તાના અભિમાન સિવાય તમે કોક સાથે દિલથી મળો તો ખરી, તમને ખબર પડે કે દોસ્તી શું છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતાનું મહત્ત્વ સમજાતું કાવ્ય છે. એ જી તને સાંભળે છે. હવે કૃષ્ણ ક્યાં હતો અને સુદામા ક્યાં હતો એ આપણને ખબર જ છે, છતાંય બંને વચ્ચે પાકી મૈત્રી હતી. તો આપણને આ કાવ્ય દ્વારા પણ આ કાવ્ય જેવું ભાવાર્થ મળે છે. હવે આની પછી છે વ્યાકરણ એકમ 3, રૂઢિપ્રયોગો અને કહેવતો. તો રૂઢિપ્રયોગો અને કહેવતો હું તમને ખાલી એટલું કહેવા માગું છું કે રૂઢિપ્રયોગો તમારે ફેરબુકમાં લખવાના રહેશે. તો તમને ટાઈમ મળે ત્યારે રૂઢિપ્રયોગો લખીને ચેક કરાવી દેજો, બરાબર. કહેવત પણ એટલી બધી નથી, વધુમાં વધુ 8 છે. તો 8 કહેવત પણ તમારે તમારી ફેરબુકમાં લખવાની રહેશે. આગલા લેક્ચરમાં આપણે જોઈ લઈશું રૂઢિપ્રયોગો. અત્યારે જ જોઈ લઈ. વ્યાકરણ એકમ 3, રૂઢિપ્રયોગો. મિત્રો, તમે ઘણા વર્ષોથી રૂઢિપ્રયોગનો અભ્યાસ કરો જ છો. આપણે હરેક પાઠમાં 1-1, 2-2 તો રૂઢિપ્રયોગો આવે જ છે. આ વર્ષે પણ કેટલાક રૂઢિપ્રયોગો અભ્યાસ કરીશું. આમાંના ઘણા રૂઢિપ્રયોગો તમે પરિચિત પણ લાગશે, કારણ કે તમે પાઠમાં એને ફેસબુકમાં લખ્યા હશે. મહત્ત્વની બાબત એ છે કે તમે રૂઢિપ્રયોગને તમારા રોજના ભાષા વ્યવહારમાં સામેલ કરો છો. પેલો છે અધૂરો ઘડો છલકાય ઘણો. તો શબ્દ સમજો, અધૂરો ઘડો. જે માટલું છે એ અધૂરું છે તો એ છલકાય છે, એટલે કે અપૂર્ણ અને અધકચરું જ્ઞાન. એના દ્વારા કવિ શું કહે છે? જેનામાં પૂરેપૂરું જ્ઞાન ભરેલું નથી તે જ્ઞાની હોવાનું ગુમાન દાખવે છે, તો પણ અભિમાન કરે છે. એની પાસે પૂરેપૂરું જ્ઞાન ન હોવા છતાં પણ એનું અભિમાન કરે છે. આંખ ઉઘડવી એટલે ચેતી જવું, સાવધાન થવું. જ્યારથી આપણે એમ કહીએ ને જાગ્યા ત્યાંથી સવાર, એટલે કે સાવધાન થઈ જવું. એકવાર આપણી આંખ ખુલી ગઈ કે આણે મારી સાથે આવું કર્યું તો આપણે બીજી વાર ભૂલ કરીએ નહીં. આંખે આંસુનું તોરણ બંધાઈ જવું એટલે એક ધાર્યું રડવા કરવું. આપણે રોતા હોય તો એક ધારું આપણે રોતા હોય તો આપણે છારી બાજી જાય છે આંખ પાસે સીધી, જ્યાં આંસુ ટેપકા હોય તો એને શું કહેવાય? એક ધાર્યું રેડા કરવું. આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા એટલે એક ધારું રેડા કરવું. ઊની આંચ ન આવે એટલે જરા પણ નુકસાન ન થવું. આપણે એમ કહીએ ને કંઈક વસ્તુ આપણા હાથમાંથી પડી તો આપણે એમ કહીએ કે એને જરા પણ નુકસાન ન થવું. તો એના માટે રૂઢિપ્રયોગ વાપરવામાં આવે છે કે ઊની આંચ ન આવી, કાંઈ પણ થયું નથી. કજિયાનું મોં કાળું કરવું એટલે કલેશથી વેગળા રહેવું. હંમેશા જ્યાં ઝઘડો થતો હોય ત્યાંથી દૂર રહેવું. કડવો ઘૂંટડો ગળી જવો એટલે કે અપમાન સહન કરી લેવું. કાળજું કોરાવવું એટલે દિલને સંતાપ થવો, દુઃખ લાગવું. કેળ પર કાંકરો મૂકવો એટલે સખત મહેનત કરવી. હવે કેળ ઉપર એટલે કે આપણી કેળ હોય એના ઉપર કાંકરો મૂકીને આપણે ચાલી શકીએ નહીં, તો એના માટે આપણે સખત મહેનત કરવી એમ વાપરી શકીએ. જીવમાં જીવ આવવો તો આપણા કાવ્યનું નામ જ છે. ભય જતાં સ્થિરતા અનુભવી, ચિંતા દૂર થઈ જવી. ડાગડી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. તાસીરો બોલી રહેવું એટલે સૂલ તાલની રમઝટ મજા આવી. આપણે શરણાઈના સૂરમાં આવી ગયો છે રૂઢિપ્રયોગ. દીપક હોલવાઈ જવો એટલે મૃત્યુ પામવું. દુઃખે પેટે અને કૂટે માથું. હવે એક વાતનું બીજી વાતમાં દુઃખ વ્યક્ત કરવું. હવે દુખતું હોય પેટ અને માથું પકડીને બેસે તો એક વાતનું દુઃખ છે બીજી વાતમાં વ્યક્ત કરવું. ધૂળમાં મળી જવું એટલે કે નાશ પામવું. નાક કાપવું એટલે આબરૂને કલંક લગાડવો, બેઇજ્જત કરવું. પરસેવો રેડવું એટલે સખત મહેનત કરવી. પરસેવો ક્યારે વળે? જ્યારે આપણે ખૂબ મહેનત કરીએ. બાજી બગડી જવી એટલે યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. આપણે કંઈક નક્કી કર્યું અને એ
ફોગટ જાય, નકામું જાય, ત્યારે આપણે શું કહીએ છીએ? બાજી બગડી ગઈ. હોઠા પડવું એટલે શર્મિંદા થવું. રસ્તો કાઢવો એટલે ઉપાય શોધવો. વાળ ધોળા થઈ જવા એટલે ઉંમર વધી જવી. શ્રાવણ ભાદરવો વરસવો એટલે ચોધાર આંસુએ રોવું. સોળ તાણવી એટલે નિરાતે સૂઈ જવું અથવા તો મૃત્યુ પામવું. બંને અર્થ વાક્ય ઉપર આધાર રાખે છે કે કેના માટે ઉપયોગ થયો છે. સોપાનો સર કરવા એટલે સિદ્ધિઓ, જે આપણા સપના છે ને હાસિલ કરવા. હૃદય હાથ ન રહેવું એટલે હિંમત કે ધીરજ હવે રહેવી નહીં. જ્યાં લગી શ્વાસ ત્યાં લગી આસ. આશા અમર છે. જ્યાં લગી આપણો શ્વાસ ચાલુ છે ત્યાં લગી આપણે ગમે એ કામ કરી શકીએ છીએ. જાજી કીડીઓ સાપને તાણે. હવે નાના લોકો હોય એ પણ ઘણા મોટા કામો કરી શકે છે. ધોબીનો કૂતરો ન ગજરકો ન ઘાટનો. આપણે એમ વાપરીએ છીએ ને, ધોબીનો કૂતરો ન ઘાટનો ન ઘરનો. તો બંને પક્ષને પ્રસન્ન રાખવા મથનાર બંને પક્ષનો વિશ્વાસ ગુમાવે છે. જે બંને બાજુ ઢોલકી વગાડતા હોય એ લોકો એકવાર બંનેનો વિશ્વાસ ખોઈ બેસે છે. ન મામા કરતાં કે કહેવાતા મામા સારા. તદ્દન અભાવ હોય, સાવ મામા ન હોય અને આપણે બીજાને મામા બનાવ્યા હોય, તો સાવ મામા ન હોય કરતાં થોડુંક આપણને કંઈક મળે તો એમાં પણ આપણે ખુશ રહેવું જોઈએ. નવરો બેઠો નખો દ્વાડે એટલે કામ વગરનો માણસ હોય ને મુશ્કેલી ઊભી કરે બેઠા બેઠા. પાડાના વાંકે પખાલીને ડામ. એકના વાંકે બીજાને સજા. પાણી પહેલાં પાળ તો સલામત તળાવ. ચેતતા નર સદા સુખી. બે ઘરનો પરોણો ભૂખે મળે. અનિશ્ચિત મનોદશા મુશ્કેલી સર્જે. આપણે ખુદ નક્કી ન કરી શકીએ કે આપણે કઈ લાઈન લેવી છે, તે બંને બાજુથી ભૂખે મરે, મતલબ એ કોઈ વસ્તુ એને મળે નહીં. ભાવતું હતું ને વેદે કીધું. પોતાને જે પસંદ હતું એ જ ડૉક્ટરે એને કીધું. ભેંસ આગળ ભાગવત એટલે કે અણસમજુને ઉપદેશ નકામો. મન હોય તો માળવે જવાય. તો ઈચ્છા હોય તો બધું થાય. માગ્યા વગર સગી માં પણ ના પીસે. કહ્યા વગર કોઈ આપણી વાત સમજે નહીં. હસવું અને લોટ ફાકવો એ બંને સાથે ન બને. હવે આપણે હસવું હોય અને લોટે ખાવું હોય તો બંને સાથે ન થાય, એટલે એક સાથે બે કામ ન થાય. હાજર સો હથિયાર એટલે કે જે સાધન પાસે હોય તેનાથી કામ પૂરું પાડવું. હાથીના પગલામાં બધાના પગલાં સમાય. હવે હાથીના પગ મોટા હોય તેમાં બધા સમાય જાય, એટલે કે મુખ્ય વાત હોય કે વ્યક્તિ હોય એમાં અન્ય જે બીજા વ્યક્તિ હોય એનો સમાવેશ ઓલરેડી થઈ જાય છે. હવે છે કહેવત, એ પણ આપણે હારે જોઈ લઈ. મિત્રો, તમે કહેવતથી સુપેર પરિચિત છો. આપણે કહેવત પણ આવે જ છે. કહેવતો માત્ર યાદ રાખવાની કે નિબંધ અર્થ વિસ્તારમાં લખવાની જ બાબત નથી. એ આપણા પૂર્વજો અનુભવો વણાયેલા છે. જીવનમાં, સમાજમાં સનાતન સત્યો ગૂંથાયેલા છે. જે આપણા પૂર્વજો, આપણા પપ્પાના પપ્પા છે એ લોકો જે અનુભવ કર્યા છે એના ઉપરથી આ કહેવતો બનાવવામાં આવી છે. કહેવત પરથી જીવનના પાઠ શીખી શકાય છે. જેમ કે પારકી આ સદા નિરાશ. શક્ય હોય ત્યાં સુધી તમારા કામ માટે કોઈ બીજા અન્ય ઉપર આધાર રાખવો નહીં. તમારે એને કહેવું પડે, વિનવવું પડે, છતાં પણ એ કામ ન થાય તો અને કામ કદાચ થાય તો પણ એમાં એની રસ ન હોય, જેમ તેમ કરી નાખે. ચેતતા નર સદા સુખી. અથવા તો આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાય, એ પણ કહેવત છે. અને આમાં પણ ઘણું બધું અનુભવ દ્વારા કહેવાયેલું છે. તો અક્કલનો ઓથમીર મગાવી ભાજીને લઈ આવ્યો કોથમીર. મૂર્ખ માણસ એકને બદલે બીજું કામ કરે છે. અણીનો ચૂક્યો 100 વર્ષ જીવે. એક વખત નિષ્ફળતા અને આફતમાંથી ઉગડી જનાર માણસ છે ને એકવાર સફળતા મળે ને પછી વારંવાર એને એના ફાયદા મળે છે. અત્તરના છાંટડા અને એના ફુવારા ન હોય. હવે કોઈ સારી ચીજ હોય તો એને આપણે યોગ્ય રીતે વાપરવી જોઈએ. એનું કંઈ પછી વધારે ઉપયોગ કરીએ તો પણ એ સારું નથી. સ્પ્રે હોય આપણે છાંટીએ તો એ છાંટાણાની જેમ છાંટવાનું હોય, ફુવારાની જેમ છાંટવાનું ન હોય. અપના હાથ જગન્નાથ, મતલબ પોતાનો હાથ પોતાની જાતે, પોતાનું કામ પોતાની જાતે કરવું જોઈએ, તો જ આપણને સારો સંતોષ મળે છે. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, જાત મહેનત સર્વશ્રેષ્ઠ છે. અપના હાથ જગન્નાથ. કડવું ઓસડ માં જ પાય. જે આપણને પ્રેમ કરતું હોય એ જ આપણને શિખામણ આપતું હોય. ગરથ ગાંઠે ને વિદ્યા પાઠે. જે હાથ વગું હોય, પોતાના કબજામાં હોય એ વસ્તુથી કામ ચલાવી લેવું. ઘરડા ગાડા વાળે એટલે કે અનુભવી લોકો સલાહ ખરેખર સમયે લાગુ પડે છે. જે મોટી ઉંમરના હોય એને ઘણા બધા અનુભવ થઈ ગયા હોય તો એમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. જાનમાં કોઈ જાણે નહીં, હું વરની ફૂઈ. મતલબ પોતાનું કાંઈ સ્થાન ન હોય છતાંય પોતાના હાથમાં બધો વહીવટ છે એવો દેખાવ કરે ત્યારે આપણે આ કહેવત બોલીએ છીએ.
જ્યાં પંચ ત્યાં પરમેશ્વર, એકતામાં જ પ્રભુતાનો વાસ છે. તો અહીં આપણો આ એકમ 3 પણ પૂરો થાય છે અને આ લખી લેજો, તમને ટાઈમ મળે ત્યારે 2-3 દિવસમાં મોકલી દેજો અને બધાય મોકલજો. આગલા લેક્ચરમાં આપણે ચેપ્ટર 10 નથી છે એ આપણે જોઈશું. ન સમજાય તો પૂછી લેજો. થેન્ક યુ.